Hello students, in last lecture we wrote one example related to Lami's theorem. Today I am going to explain you about one another principle or one another law, and that is known as triangle law of forces. કે triangle law of forces શું છે? So we have already discussed in one topic that is related to how to find out resultant force if body is subjected to different forces. At that time we discussed two methods. One is analytical method and another one is graphical method. So we have already studied analytical methods. Those are law of parallelogram of forces, and second one is resolution of forces method. Today I am going to discuss about two methods of graphical. You can also find out resultant force by using graphical method, and those graphical methods are triangle law of forces as well as polygon law of forces. આપણે બે ગણતરી કરીને જે પદ્ધતિઓનો ઉપયોગ પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવા માટે વપરાય છે, જે આપણે ભણી ગયા. ત્યારબાદ આજે આપણે બે ગ્રાફિકલ મેથડ કે જેની મદદથી પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવામાં આવે છે તેના વિશે ડિસ્કસ કરીશું. તો જ્યારે કોઈ પદાર્થ ઉપર બે બળો લાગતા હોય તો આપણે એનું પરિણામી બળ લો ઓફ પેરેલોગ્રામ મેથડની મદદથી સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરીને આપણે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધી શકીએ છીએ. તો બે બળ લાગતા હોય ત્યારે લો ઓફ પેરેલોગ્રામ ઓફ ફોર્સિસ મેથડ જે છે તે એનાલિટિકલ મેથડ છે. પરંતુ ગ્રાફિકલ મેથડની અંદર વાત કરીશું તો જ્યારે કોઈ પદાર્થ ઉપર બે બળો લાગતા હોય અને તેનું પરિણામી બળ શોધવાનું હોય તો ગ્રાફિકલ મેથડ તરીકે ટ્રાયેંગલ લો ઓફ ફોર્સિસનો ઉપયોગ થાય છે. તો અહીં પહેલાં તો જોઈએ કે ટ્રાયેંગલ લો ઓફ ફોર્સિસ એટલે કે બળોનો ત્રિકોણનો નિયમ શું કહેવા માંગે છે અને તેના ઉપરથી આપણે કઈ રીતે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધી શકીએ. તો પહેલાં જોઈશું triangle law of forces. If two forces acting at a point are represented in magnitude and direction by the two adjacent sides of a triangle taken in order. એટલે કે કોઈ પદાર્થ ઉપર બે બળો લાગે છે કોઈ એક બિંદુ ઉપર, અને આ બે બળોને એને ક્રમિક જ્યારે આપણે ત્રિકોણની બે બાજુઓ દ્વારા દર્શાવીશું તો then the closing side of the triangle taken in reverse order represents the resultant of forces in magnitude and direction. તો આપણે જો એ બે બળોને ક્રમિક ત્રિકોણની બે બાજુઓ દ્વારા દર્શાવીએ તો ત્રિકોણને બંધ કરવા માટે ક્લોઝિંગ સાઇડ ત્રિકોણને બંધ કરવા માટે એક બાજુની જરૂર પડશે, અને એ બાજુ આપણને પરિણામી બળનું મૂલ્ય અને દિશા દર્શાવે છે. તો કોઈ એક બિંદુ લઈએ પદાર્થ ઉપર ઓ બિંદુ, અને ઓ બિંદુ પર એક બળ લાગે છે ઓ એ તરીકે પી ફોર્સ લાગે છે, અને ઓ બી તરીકે ક્યુ ફોર્સ લાગે છે, જે આપણે લો ઓફ પેરેલોગ્રામમાં પણ જોઈ ગયા. તો આ બે બળોને ક્રમિક રીતે એટલે પહેલો ઓમાંથી પી બળ નીકળે છે તો એ બળને સમાંતર, કારણ કે અહીં લખેલું છે એની મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન આપણે આ પી બળની જ લેવાની છે અને મૂલ્ય પણ એ જ બળનું લેવાનું છે. ફક્ત જ્યારે તમે ત્રિકોણ બનાવશો ત્યારે તમારે સ્કેલ લેવું પડશે. એટલે કે સ્કેલ કઈ રીતે લેશો કે પી બળની વેલ્યુ જો 50 ન્યૂટન આપી હોય 50 ન્યૂટન
તો અહીં જ્યારે હું દિશા લઈશ તો દિશા તો પી બળની હોરિઝોન્ટલ જ આપી છે, એટલે દિશા તો હોરિઝોન્ટલ જ લીધી, પરંતુ મૂલ્ય મને આપ્યું છે 50 ન્યૂટન, એટલે મારે સ્કેલ નક્કી કરવું પડશે. અને જો હું સ્કેલ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન લઈશ તો મારે જે ઓથી એ સુધીની લાઈન જે હું ડ્રો કરીશ એ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન સ્કેલ છે. આપણી પાસે પી ફોર્સ છે 50 ન્યૂટન, તો એ 10 ન્યૂટન માટે 1 સેન્ટીમીટર લઈએ તો 50 ન્યૂટન માટે 5 સેન્ટીમીટર લેવું પડે. તો ઓથી એ સુધીનું અંતર હું 5 સેન્ટીમીટર ડ્રો કરીશ. એવી જ રીતે ક્યુ માટે પણ કોઈ અલગ ફોર્સ આપ્યો હશે, ફોર એક્ઝામ્પલ 70 ન્યૂટન, તો ઓથી એ આપણે 5 સેન્ટીમીટર ડ્રો કર્યું એઝ પર સ્કેલ. અને હવે ફરીથી આપણે જ્યારે ક્યુને દર્શાવવાના છે તો એની દિશા તો એને સમાંતર જ ક્યુને સમાંતર જ એની દિશા લઈ લીધી, પરંતુ મૂલ્ય કેટલું આપેલું છે 70 ન્યૂટન 70. તો એથી બી સુધીનું માપ ક્રમિક લેવાનું, પહેલું પી લીધો અને પછી ક્યુ એટલે ક્રમિક લીધું, અને એથી બી સુધીનું માપ 70 ન્યૂટન હોય તો 7 સેન્ટીમીટર લઈને પૂરું કરવાનું. ઓથી એ જમણી બાજુ જ જાય છે, અહીં ઓથી એનું દિશા બતાવી છે. એથી બી એટલે ઓથી ક્યુ એ પણ ઉપરની તરફ દિશા બતાવી છે. પરંતુ હવે આપણે જ્યારે ત્રિકોણને બંધ કરીશું એટલે બીને ઓ સાથે જોડીશું, તો બીને ઓ સાથે જોડીશું તો આપણે જનરલી જમણી બાજુ જઈએ છીએ, અહીંથી ક્રમિક ઉપર ગયા અને પછી નીચે ડ્રો કરવું પડે, પરંતુ અહીં લખેલું છે કે રિઝલ્ટન્ટ ફોર્સ જે છે તે રિઝલ્ટન્ટ ફોર્સ રિવર્સ ઓર્ડરમાં લેવું. એટલે રિઝલ્ટન્ટ ફોર્સ જો ક્રમિક ઓર્ડરમાં લઈએ આપણે તો નીચેની તરફ દર્શાવે, પણ રિવર્સ ઓર્ડરમાં એ ઉપરની તરફ, એટલે અહીં ઓથી બીને જોડશો તો ઉપરની દિશામાં દર્શાવવામાં આવશે. અને ઓથી બી જે તમે મેઝર કરશો અને જેટલા સેન્ટીમીટર મળશે એ તમારું પરિણામી બળનું મૂલ્ય મળશે. ફોર એક્ઝામ્પલ ઓથી બી સુધીનું માપ મને 8 સેન્ટીમીટર મળે છે, તો 1 સેન્ટીમીટર બરાબર 10 ન્યૂટન, તો 8 સેન્ટીમીટર બરાબર 80 ન્યૂટન. સો યોર રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 80 ન્યૂટન. અને પરિણામી બળની દિશા શોધવી હોય તો પરિણામી બળની દિશા આલ્ફા દ્વારા આપણે દર્શાવી છે આની અંદર. તો પરિણામી બળની દિશા દર્શાવશો આલ્ફા તો હોરિઝોન્ટલ સાથે, એટલે હોરિઝોન્ટલ સાથે જે આલ્ફા ખૂણો છે એ જ્યારે તમે મેઝર કરશો એટલે પરિણામી બળનું મૂલ્ય અને પરિણામી બળની દિશા વિથ હોરિઝોન્ટલ તમે મેળવી શકશો. ધીસ વન ઇઝ ધ લો ઓફ ટ્રાયંગલ ઓફ ફોર્સિસ. કોઈ એક બિંદુએ લાગતા બે સમતલીય બળોને ત્રિકોણની બે ક્રમિક બાજુઓ વડે મૂલ્ય અને દિશા વડે દર્શાવવામાં આવે તો આપણે ક્રમિક બાજુઓ દ્વારા ત્રિકોણની બે બાજુઓ દ્વારા બંને ફોર્સને ક્રમ અનુસાર ગોઠવી દીધા. તો બંધ કરતી વખતે તો ત્રિકોણની ત્રીજી બાજુ એટલે ત્રીજી બાજુ ઓથી બી દર્શાવીએ છીએ, તો એ ત્રીજી બાજુ પરિણામી બળનું મૂલ્ય એટલે ઓથી બી સુધીનું અંતર વિથ રિસ્પેક્ટ ટુ સ્કેલ, અને દિશા એટલે હોરિઝોન્ટલથી આર જે ખૂણો બને છે આલ્ફા એ પરિણામી બળની દિશા દર્શાવે છે, જે પહેલા બે બળોના વિરુદ્ધ ઓર્ડરમાં. પહેલાં બે બળો ઓથી એ આવી રીતે જાય છે, બરાબર. તો આપણે ત્રીજું દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય, પણ તે રીતે ન દર્શાવતા વિરુદ્ધ ઓર્ડરમાં એટલે ઉપરની તરફ દર્શાવવામાં આવશે પરિણામી બળની દિશા. તો આવી રીતે લો ઓફ ટ્રાયંગલ ઓફ ફોર્સિસ, બે બળો પદાર્થ ઉપર લાગતા હોય તો પરિણામી બળનું મૂલ્ય અને દિશા જો એનાલિટિકલ મેથડ હોય તો લો ઓફ પેરેલલોગ્રામ ઓફ ફોર્સિસ મેથડથી શોધાય, અને જો ગ્રાફિકલ મેથડ એડોપ્ટ કરવું હોય તો લો ઓફ ટ્રાયંગલ ઓફ ફોર્સિસ મેથડથી શોધી શકાય છે. નેક્સ્ટ વી વિલ સી ધ અનધર ગ્રાફિકલ મેથડ, ધેટ ઇઝ લો ઓફ પોલિગોન ઓફ ફોર્સિસ મેથડ. જ્યારે બે કરતાં વધારે કે ત્રણ કરતાં વધારે બળો લાગતા હોય પદાર્થ ઉપર અને આપણે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવાનું હોય
તો આપણે એનાલિટિકલ મેથડ તરીકે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડની મદદથી પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે ગ્રાફિકલ મેથડનો ઉપયોગ કરવાનો હોય તો ત્યારે આપણે યુઝ કરવી પડશે લો ઓફ પોલિગોન ઓફ ફોર્સિસ મેથડ. તો એ શું કહે છે કે ઇફ એની નંબર ઓફ કોપ્લેનર concurrent forces can be represented in magnitude and direction by the side of polygon. પોલિગોન એટલે બહુકોણ કે જ્યારે કોઈ પદાર્થ ઉપર 3 કરતાં વધારે બળો લાગતા હોય, ગમે તેટલા બળો લાગે 3 કરતાં વધારે, અને તેને આપણે બહુકોણની ક્રમ અનુસાર જુદી જુદી બાજુઓ દ્વારા દર્શાવીએ તો then their resultant will be represented by the closing side of the polygon but it is taken in opposite order. તો પોલિગોનની બંધ થતી જે બાજુ છે તે પરિણામી બળનું મૂલ્ય અને દિશા દર્શાવશે, મૂલ્ય અને દિશા મળશે, પરંતુ તે ઓપોઝિટ વિરુદ્ધ ઓર્ડરમાં લેવાની રહેશે. એટલે કે કોઈ એક બિંદુએ હવે અહીં આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડથી આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. પહેલું બળ P1, બીજું બળ P2 છે, P3, P4 અને P5 છે. અને P1 જે x પ્લસ સાથે ખૂણો બનાવે 0 થશે, P2 જે ખૂણો બનાવશે એ θ2, P3 જે ખૂણો બનાવે એ θ3. લાઇકવાઇઝ આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડની મદદથી આપણે ગણતરી કરીને પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધી. હવે અહીં ગ્રાફિકલ મેથડ યુઝ કરવાનો છે તો અહીં પણ સ્કેલ પહેલાં લેવું પડશે કે P1 બળ છે એ કેટલા ન્યૂટનનું બળ છે, અને એક્ઝેક્ટ એના મૂલ્ય અને દિશા પ્રમાણે હું અહીંયા O બિંદુ લઉં તો O બિંદુ પરથી A થી B જે ડ્રો કરી છે એ મૂલ્ય અને દિશા, આ હોરિઝોન્ટલ છે P1 ફોર્સ એટલે હોરિઝોન્ટલ ડ્રો કર્યું, અને A થી Bનું અંતર કેટલું તો એ જે P1નું મૂલ્ય કેટલું છે અને એ મૂલ્યને સ્કેલ અનુસાર કેટલા સેન્ટીમીટરની અંદર કન્વર્ટ કરી શકાય છે તેટલા સેન્ટીમીટર A થી B લેવાનું રહેશે. હવે પછી P1 પછી આપણે P2 ક્રમ અનુસાર આવે છે તો P2ને એક્ઝેક્ટ પેરેલલ એટલે ક્રમ અનુસાર P2ને સમાંતર આ જે સ્પેસ ડાયાગ્રામ છે એની અંદર P2ને સમાંતર આપણે બીજી એક લાઈન ડ્રો કરી અને P2ની વેલ્યુ અને આ લાઈનની લંબાઈ B થી C કેટલી તો ધેટ ઇઝ related to the value of that is depends on the value of P2 as well as scale which we have selected. P2ની B થી C સુધીની લંબાઈ કેટલી તો સ્કેલ જેટલી અને P2નું મૂલ્ય કેટલું છે તે. ત્યારબાદ ક્રમ અનુસાર P3 લઈ લીધું, સેમ P3ને સમાંતર, P4 લઈ લીધું, સેમ P4ને સમાંતર પણ લંબાઈ કેટલી as per value of P4 and with the scale. અને P5 જે છે જે વર્ટિકલ છે અને એને મળી જાય છે, એને ટચ થાય છે, પરંતુ આ આખી સિસ્ટમ છે જો એને ટચ થઈ જાય છેલ્લે તો આખી જે સિસ્ટમ છે તે ઇક્વિલિબ્રિયમમાં છે એમ કહેવાય, કારણ કે હિયર ઇઝ રિઝલ્ટન્ટ ફોર્સ વિલ બી 0 અને રિઝલ્ટન્ટ ફોર્સ 0 હોય તો સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે એમ કહેવાય. સપોઝ કે P5 ફોર્સ જે છે તે કંઈક અહીં આવીને અટકી જાય છે એટલે મને E પછી જે બિંદુ મળે છે F તે અહીં આગળ મળે છે. એટલે P5 જે છે તે F બિંદુ પાસે પૂરું થાય છે. તો હવે મારે પોલિગોનને બંધ કરવો છે તો F થી એક લાઈન ડ્રો કરીશ જે એને જોઈન્ટ કરવામાં આવશે. તો તે F અને A સુધીનું જે અંતર છે એ તમને પરિણામી બળનું મૂલ્ય, કારણ કે F ને A સાથે બંધ કરશો તો જ પોલિગોન બંધ થશે અને પરિણામી બળનું મૂલ્ય દર્શાવે છે બહુકોણની પૂર્ણ કરતી બાજુ. પરિણામી બળનું મૂલ્ય અને દિશા દર્શાવે છે એટલે F થી A સુધીનું માપ એ પરિણામી બળનું મૂલ્ય મળશે. અને એ અહીં જે ખૂણો બનાવશે એ આલ્ફા એટલે કે પરિણામી બળ હોરિઝોન્ટલ સાથે જે ખૂણો બનાવે છે એટલે કે પરિણામી બળની દિશા દર્શાવે છે.
તો પોલિગોન લો ઓફ ફોર્સિસ, જ્યારે પદાર્થ ઉપર ઘણા બધા બળો લાગતા હોય, બે કે બેથી વધારે, તો આપણે એનાલિટિકલ મેથડ, રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડ યુઝ કરતા હતા. અહીં આગળ આપણે ગ્રાફિકલ મેથડ તરીકે પોલિગોન લો ઓફ ફોર્સિસ મેથડ યુઝ કરીને પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધી શકીએ છીએ. Next small topic is there. Explain condition of equilibrium of coplanar concurrent forces. બધા ફોર્સ એક જ સપાટીમાં હોવા જોઈએ અને કોઈ એક બિંદુ પર ભેગા થતા હોવા જોઈએ. તો આપણે જે કોઈ ફોર્સ ડ્રો કરીએ છીએ, પી ડ્રો કરીએ કે ક્યુ ડ્રો કરીએ, પરંતુ એ બંને ફોર્સ ઓ બિંદુમાંથી નીકળે છે એટલે એક જ સપાટીમાં છે, અને કોઈ એક બિંદુમાંથી નીકળે છે એટલે કોપ્લેનર અને કંકરન્ટ ફોર્સિસ કહેવાય. અને એ ઇક્વિલિબ્રિયમમાં એટલે કે સમતોલનમાં છે એમ ક્યારે કહેવાય કે મારી આ બળની સિસ્ટમ છે, પદાર્થ ઉપર ઓ બિંદુ પાસે જે બે બળ લાગે છે પી અને ક્યુ, એ પદાર્થને સમતોલનમાં રાખે છે એમ ક્યારે કહેવાય કે પદાર્થ અહીંથી ખસશે નહીં. જો પી બળ લગાવીશ હું અને ક્યુ બળ લગાવીશ તો એ પદાર્થ સમતોલનમાં છે એમ કહીશ. તો તે ક્યારે થશે? હવે પી ક્યુની જેમ આપણે બીજા ઘણા બધા ફોર્સ આર, ત્યારબાદ એસ, ટી વગેરે ઘણા બધા ફોર્સ લગાવીએ તો પણ આ પદાર્થ વચ્ચેનો સ્ક્વેર જે છે તે અહીં સેન્ટરમાં જ રહેશે, તો પદાર્થ સમતોલનમાં છે એમ કહેવાય. અને તેના માટે સિગ્મા એચ બરાબર 0 થવું જોઈએ. અને સિગ્મા એચ શું છે? ઇટ ઇઝ અ સમીશન ઓફ ઓલ ધ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ ધ ફોર્સિસ. સિગ્મા વી ઓલ ધ વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ ધ ફોર્સિસ. તો sum of all the horizontal components of the forces which is equal to 0, all the summation of all the vertical component is equal to 0. At that time જે સિગ્મા એચ બરાબર 0 થશે અને સિગ્મા વી બરાબર 0 થશે. એટલે ભાઈ ગુજરાતીમાં કહીશું બધા જ બળોનો ક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલ ઘટકોનો ગણતરી કરેલો સરવાળો જો શૂન્ય થાય અને વર્ટિકલ ઘટકોનો ગણતરી કરીને સરવાળો જો શૂન્ય થાય તો એ બે શરત છે. સિગ્મા એચ બરાબર 0 થવું જોઈએ, સિગ્મા વી બરાબર 0 થવું જોઈએ, અને વી ઓલરેડી નો આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. સો યોર રિઝલ્ટન્ટ ફોર્સ વિલ બી 0. આ ત્રણ શરતો ફૂલફિલ થતી હોય તો આ પદાર્થ જે છે તે ઇક્વિલિબ્રિયમમાં છે એમ કહી શકાય છે. સો ફોર ધ ઇક્વિલિબ્રિયમ ઓફ કોપ્લેનર concurrent forces, 3 conditions are there. One is sigma h is equal to 0, second one is sigma v is equal to 0. If sigma h and sigma v is equal to 0, so your resultant will be 0. These are the 3 conditions of equilibrium of coplanar concurrent forces. Then we will see types of equilibrium. પહેલી કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ જોઈ લીધી, ત્યારબાદ ઇક્વિલિબ્રિયમ સમતોલનના પ્રકારો કયા કયા છે? તો સમતોલનના 3 પ્રકાર છે. ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ આર ઓફ 3 types. One is stable equilibrium, then neutral equilibrium, and last one is unstable equilibrium. Stable, unstable and neutral equilibrium. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ સ્થિર સમતોલનમાં છે એમ ક્યારે કહેવાય? તો પહેલી આકૃતિ જોઈએ તો જ્યારે હું અહીં સ્ફિયરને અહીં આગળ બળ એપ્લાય કરીશ તો આ સ્ફિયર થોડો ઉપર જશે અને ફરીથી નીચે આવીને ડાબી તરફ જશે, પાછો જમણી બાજુ જશે અને ફરી થોડા સમય પછી એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. એટલે પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાંથી ખસેડતા ફરીથી જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછો પ્રાપ્ત કરતો હોય તો એ પદાર્થ સ્થિર સમતોલનમાં છે એમ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ વન ઇઝ ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ, કે પદાર્થને હું અહીંથી ફોર્સ એપ્લાય કરું છું તો આ પદાર્થ સ્ટ્રેટ લાઇનની અંદર જો વધારે ફોર્સ એપ્લાય કરીશ તો સ્ફિયર જે છે તે વધારે આગળ જશે, ઓછો ફોર્સ એપ્લાય કરીશ તો તે થોડું ઓછું અંતર કાપશે. પરંતુ દર વખતે પદાર્થ કોઈ
પોતાની નવી જ સ્થિતિ પ્રાપ્ત નવી જ પોઝિશન પ્રાપ્ત કરતો હોય તો તે પદાર્થ ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ એટલે તટસ્થ સમતોલનમાં છે એમ કહેવામાં આવે છે, જે બીજી આકૃતિ મુજબ તમે સમજી શકશો. હવે જેવું સ્થિર સમતોલન છે તેવી રીતે અસ્થિર સમતોલન કે જ્યારે પદાર્થને એની મૂળ સ્થિતિમાંથી આપણે ખસેડીશું અથવા ફોર્સ એપ્લાય કરશું તો પદાર્થ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવશે નહીં, તો ત્યારે એ પદાર્થ અસ્થિર સમતોલનમાં છે, અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં છે એમ કહેવામાં આવે છે. તો અહીં આ આકૃતિમાં પદાર્થને જ્યારે તમે ફોર્સ એપ્લાય કરશો તો પદાર્થ જમણી બાજુ જશે, પરંતુ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવી શકશે નહીં. જો ડાબી બાજુથી ફોર્સ એપ્લાય કરશો તો પદાર્થ ડાબી બાજુ જમણી બાજુથી ફોર્સ એપ્લાય કરશો તો એ ડાબી બાજુ પડશે, પરંતુ ફરીથી મૂળ સ્થિતિમાં આવતો નથી, એટલે અસ્થિર સમતોલનમાં છે એમ કહેવાય છે. અને નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે યુનિટ નંબર 2ની અંદર જે આપણે જેટલા પણ લેક્ચર થયા છે એ લેક્ચરને તમે ફરીથી જોઈને અથવા તો એ લેક્ચર મુજબ તમે થિયરી બનાવી હશે તો તમે એનું એસાઇનમેન્ટ ઓટોમેટિક બની ગયું હશે. અને જો ન બનાવ્યું હોય તો બધા લેક્ચર ફરીથી જોઈને અથવા તો તમારે આ એસાઇનમેન્ટ નંબર 2 કમ્પ્લીટ કરવાનું રહેશે, જેની અંદર તમને 2 માર્ક્સના સવાલો આપ્યા છે. એ 2 માર્ક્સના સવાલો બધા જ વિડીયો લેક્ચરની અંદર જોઈને તમે લખી શકશો. ત્યારબાદ એક્ઝામની અંદર 3 માર્કના સવાલ પૂછાય, એ પણ તમે એ જ વિડીયો લેક્ચર જોઈને 3 માર્કના સવાલ એટેમ્પ કરી શકશો. ત્યારબાદ 4 થી 5 માર્ક્સના સવાલો છે તે અહીં દર્શાવ્યા છે, તથા એક્ઝામ્પલ્સ છે ઘણા બધા જે 3 માર્ક્સની અંદર કે 4 થી 5 માર્ક્સની અંદર પૂછાય છે, તે તમે અહીંથી આ પીપીટીની અંદરથી એનો ક્વેશ્ચન લઈને સોલ્વ કરી શકશો. અને જો તમે ન સોલ્વ કરી શકશો તો તમે મને ફોન કરીને જણાવશો કે આ એક્ઝામ્પલની અંદર મને આ જગ્યા ઉપર ક્વેરી છે, તો આપણે એને ફોન ઉપર પણ સોલ્વ કરી શકશું. સો યુ હેવ ટુ સોલ્વ ધીસ ઓલ ધ questions, 2 marks, 3 marks and 4 or 5 marks question that you have to solve in your separate assignment book. And if you found any queries, you can ask me via phone so that we can solve that queries, so you can solve all the assignment questions easily.